એક મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના પાલીતાણામાં જંગલ વિસ્તારમાં લાગી છે ભીષણ આગ। ભાવનગરના પાલીતાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અહીં ભીષણ આગ લાગવા પામી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગનું સ્વરૂપ ભીષણ છે અને ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે। હસ્તગીરી ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે જે બેકાબુ બની છે અને હાલ મોટી સંખ્યામાં જે વૃક્ષો છે તે પણ આગની ચપેટમાં આવ્યા છે। સંવાદદાતા પાર્થ મજેટિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, શું વધુ વિગત? જે જણાવી દઉં, ભાવનગરનું પાલીતાણાનું હસ્તગીરી આ ડુંગર આવેલો છે કે જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આજે સાંજના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો। હાલ આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ છે તે ચારે તરફ ફેલાઈ ચૂકી છે। મોટી સંખ્યામાં આગ લાગવાનો આ જે બનાવ બન્યો છે તેને લઈને આગ હાલ બેકાબુ બની છે। જોકે આસપાસનો જે વિસ્તાર આવેલો છે ત્યાં શેડ્યુલ 1 અને 2 સહિતના વન્ય પ્રાણીઓ છે તેમનું વિચરણ કરતા હોય છે, પરંતુ જે પ્રમાણે આગનો બનાવ બન્યો છે તેમાં સૂકું ઘાસ અને મોટી સંખ્યામાં વૃક્ષો છે તે ઝપેટમાં આવી ગયા છે। પરંતુ રાહતની વાત તો એ છે કે હાલ ભાવનગરના ડીએફઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એક પણ વન્ય પ્રાણીને હજી સુધી નુકસાન પહોંચ્યું નથી, પરંતુ આ જે આગ છે તે બેકાબુ થઈ ચૂકી છે, જેના કારણે ગણધોળ ગામ આવેલું છે કે જ્યાં ફાયર વિભાગની ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે આગ છે તે ગામ તરફ આગળ ન વધે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ ભાવનગરની જે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે પણ હાલ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। સ્થળ ઉપર અન્ય અધિકારીઓ પણ પહોંચ્યા છે, પરંતુ આજે આગ છે તે હજારો વીઘાના એકરની અંદર ફેલાઈ ગઈ હોય તે પ્રકારના સમાચાર હાલ તો જોવા મળી રહ્યા છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ વૃક્ષોમાં પણ આગની જ્વાળાઓ જે છે તે જોવા મળી રહી છે। આ હસ્તગીરી પર્વતમાળા કે જ્યાં સમગ્ર વિસ્તાર અત્યારે આગની ચપેટમાં છે।